હું છું શિવાની મોડ અને તમે જોઈ રહ્યા છો શુક્ય ભાઈબંધ. તો કહેવામાં તો એવું છે ને કે મેરેજની વાતો ચાલી રહી છે. મારા મેરેજની નહીં, ઇન જનરલ મારી આસપાસ લાઈક મારા ફ્રેન્ડ્સ હોય કે મારી એજના મારા કઝિન્સ હોય એ બધાના મેરેજની વાતો ચાલી રહી છે. અમુક લોકોના એન્ગેજમેન્ટ્સ થઈ રહ્યા છે, અમુક લોકોના મેરેજ થવાના છે, જેના મેરેજ થઈ ગયા છે એમના બેબીઝ આવી રહ્યા છે. એન્ડ આઈ ફીલ લાઈક વાવ, ધીસ ઇઝ સો ક્યુટ એન્ડ સો હેપી મોમેન્ટ્સ. આઈ વોન્ટ ટુ ગેટ મેરીડ સૂન. બટ ધેન આઈ ગેટ ન્યૂઝ ફ્રોમ અધર ફ્રેન્ડ્સ એન્ડ પીપલ આઈ નો કે જેમના બ્રેકઅપ્સ થઈ રહ્યા છે, ડિવોર્સીસ થઈ રહ્યા છે, એન્ડ વર્સ્ટ ઓફ ઓલ જેના પાર્ટનર્સ ચીટ કરતા પકડાય છે કે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સમાં પકડાય છે. એન્ડ ઇટ લિટરલી બ્રેક્સ માય હાર્ટ કે વોટ્સ ધ પોઈન્ટ. લાઈક મેરેજ પછી બીજું આજુબાજુ થવાનું હોય તો શું કામ મેરેજ કરે કોઈ, રાઈટ? લાઈક ધીસ ઇઝ સો બેડ એન્ડ આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ ઇટ એટ ઓલ. બટ યુ નો વોટ, મને એવું લાગે છે કે આપણી આખી જનરેશન છે ને, આખી જનરેશન આટલી જ કન્ફ્યુઝ ને આટલી જ આમ મિઝરેબલ ચાલી રહી છે અત્યારે. અને આપણા પેરેન્ટ્સને એવું લાગે છે કે આપણી જનરેશન બહુ જ વધારે લકી છે બિકોઝ વી હેવ સો મેની ઓપ્શન્સ. એન્ડ ઓફકોર્સ વી આર લકી ઇન ધેટ સેન્સ કે આપણી પાસે બહુ જ ઓપ્શન્સ છે, અક્રોસ ધ ગ્લોબ ઓપ્શન્સ છે. લાઈક વિચારો ને કે આપણા પેરેન્ટ્સ પાસે શું ઓપ્શન્સ હતા. સમાજમાંથી જે લોકો બતાવે, રિલેટિવ્સ બતાવે, અથવા તો પછી સ્કૂલમાં કે કોલેજમાં જેમને મળીએ એ, અથવા ઓફિસમાં જેને મળે, ધેટ્સ ઇટ, એટલું જ. આપણી પાસે કેટલા વધારે ઓપ્શન્સ છે. લાઈક આપણે ક્યારે પણ કોઈને પણ કોઈ પણ ખૂણે મળી શકીએ છીએ અને ત્યાં જવાની જરૂર પણ નથી. લાઈક આપણે ઓનલાઈન કેટલા બધા લોકોને મળી શકીએ છીએ. એન્ડ વી કેન કનેક્ટ અક્રોસ ધ ગ્લોબ. એન્ડ મે બી ધેટ ઇઝ ધ ઇશ્યુ. લાઈક જે આપણી સ્ટ્રેન્થ છે ને એ જ આપણી વીકનેસ છે. ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ. એટલે કેવું છે ને કે ફોમો તમને લાઈફમાં ક્યારેય પણ કોઈ પણ એરિયામાં થવાનો જ છે. જ્યાં જ્યાં ઓપ્શન્સ આવશે ત્યાં ત્યાં તમને એવું થશે જ કે ભાઈ બીજો ઓપ્શન સારો હતો. અને જ્યારે તમે એક ઓપ્શન ચૂઝ કરો એટલે બાકીના બધાને ઓબ્વિયસલી તમે રિજેક્ટ કરી રહ્યા છો, રાઈટ? જ્યારે તમારી પાસે કોઈ જ ઓપ્શન ના હોય ને ત્યારે તમને એવું લાગે કે તમને એ એક્ટિવિટી કે તમારી પર એ લાદવામાં આવ્યું છે, એ ફોર્સ્ડ છે તમારી ઉપર, રાઈટ? જે બહુ જ પહેલાં થતું હતું કે નાનપણમાં મેરેજ કરાવી દીધા હોય ને મોટા થાય ત્યારે તો ઓલરેડી તમારું લાઈફ પાર્ટનર હોય જ્યાં સુધી સમજણ આવે ત્યાં સુધી, તો કદાચ એ લોકોને એ વખતે એવું લાગી શકે કે આ તો ફોર્સ્ડ છે, કે ના મજા આવી, મોટા થઈને એવું ફીલ થાય. પછી એ આવ્યું કે ભાઈ બતાવીને જે એજ નોર્મલી હોય 20 થી 25 વર્ષની અંદર, એમાં છોકરા છોકરીઓને મળાવે ને બતાવે એકબીજાને, ગમાડે, પછી આગળ વધે. તો એ ચોઇસીસ આવી, ધેટ ઇઝ ગુડ, રાઈટ? પણ જ્યારે તમારી પાસે 2-3 ચોઇસ હોય ને ત્યારે તમને એક ચૂઝ કરવાનું હોય તો તમને શું થાય કે બીજા 2માં તમને એવું થાય કે કદાચ પેલું, કદાચ પેલું, કદાચ આની સાથે થયું તો આમ થાત, કદાચ આની સાથે થયું તો આમ થાત. બટ ધેટ ઇઝ ઓકે અમાઉન્ટ. જ્યારે અત્યારે આપણી પાસે એટલી બધી ચોઇસીસ છે અને આમ કોઈ રિસ્ટ્રિક્શન નથી, એના કારણે કેવું થાય છે કે કોઈ પણ વ્યક્તિને કમિટ કરતા પહેલાં આપણને એ બધા જ લોકોને વિચાર આવે છે જેને આપણે મળ્યા પણ નથી, જેને આપણે એક પણ વખત જોયા પણ નથી, જે આપણા માટે કદાચ એક્ઝિસ્ટ પણ નથી કરતા. એના માટેના વિચાર આવે છે કે કદાચ જેવું હું વિચારું છું એવું જ કોઈ પર્સન મને ઇન ફ્યુચર મળ્યું તો. એન્ડ બિકોઝ ઓફ દેટ વી જસ્ટ ફીલ સો મિઝરેબલ એન્ડ કન્ફ્યુઝડ એન્ડ વોટ નોટ. લાઈક આપણે કમિટ કરી જ નથી શકતા. એન્ડ બિકોઝ ઓફ ધીસ સો મેની ચોઇસીસ આપણને કમિટમેન્ટ ઇશ્યુઝ આવી રહ્યા છે, રાઈટ? સો આ કમિટમેન્ટ ઇશ્યુઝનું એઝ સચ મારી પાસે કોઈ સોલ્યુશન નથી. બટ યા, હમણાં એક સ્ટોરી મેં સાંભળી જેના પરથી મને એવું લાગ્યું કે ધીસ ઇઝ નાઇસ અપ્રોચ એન્ડ જે આપણે આપણી લાઈફમાં યુઝ કરી શકીએ છીએ, સ્પેશિયલી ઇન ધીસ રિલેશનશિપ એરિયા. સો ધ સ્ટોરી ગોઝ લાઈક ધીસ કે એક ટીચર હોય છે,
એ પોતાના 3 સ્ટુડન્ટ્સને લઈને એક શેરડીના ખેતરમાં આવે છે અને એમને એવું કહે છે કે તમે આ આખા ખેતરમાંથી તમને ગમે ને એ શેરડી તમે લઈ શકો છો, પણ એક જ શેરડી લેવાની છે અને શરત ખાલી એટલી જ છે કે તમે એક વખત ક્રોસ થઈ ગયા ને એના પછી ફરીને પાછું નથી આવવાનું એ જગ્યાએ. એટલે સ્ટુડન્ટ્સ કહે છે ઓકે. ખેતરના એક છેડેથી શરૂ કરીને ખેતરના બીજા છેડા સુધી જવાનું હોય છે. સૌથી પહેલાં એક સ્ટુડન્ટ જાય છે જે જોવે છે કે શરૂઆતમાં થોડા નાના નાના છોડ છે, પછી આગળ જતાં મોટો પાક આવે છે. એમાં જોઈને ખુશ થાય છે અને એક શેરડીનો સાંઠો ત્યાંથી તોડી લે છે. આખું ખેતર ફરીને પાછું આવે છે, પણ જ્યારે એ પાછો આવે છે ત્યારે થોડું ઉદાસ હોય છે. ટીચર એને પૂછે છે કે શું થયું, કેમ આમ ઉદાસ દેખાય છે, તને તો આખું શેરડીનું ખેતર આપ્યું હતું, તને જે જોઈએ એવી શેરડી તું લઈને આવ્યો છે તો પણ કેમ ઉદાસ છે? એટલે પેલા છોકરાએ એવું કહ્યું કે મેમ હું અહીંયાથી જતો હતો ને ત્યારે મેં નક્કી કર્યું હતું કે સૌથી વધારે સરસ, સૌથી મોટી અને સૌથી રસદાર શેરડી હશે ને એ જ હું લઈશ. હવે હું અહીંયાથી જતો હતો એટલે તો બધા નાના નાના છોડ હતા, આગળ જઈને એક મોટો સાંઠો મને મળ્યો તો એ મેં લઈ લીધો. પછી હજી આગળ જઈને મને ખબર પડી કે એનાથી પણ મોટો પાક હતો, પણ મેં તો શેરડી લઈ લીધી હતી. એટલે હવે હું શું કરી શકું? એટલે હું પાછો આવી ગયો અને એટલા માટે હું ઉદાસ છું. ટીચર કે ઓકે. સેકન્ડ સ્ટુડન્ટ ગયો જેને એવું હતું કે ઓફકોર્સ સૌથી મોટો સાંઠો શેરડીનો હું લઈને આવીશ. એટલે એ પણ આખા ખેતરમાંથી પાસ થયો અને એક શેરડીનો સાંઠો લઈને એ આવ્યો. ટીચર પાસે એ આવ્યો અને એ પણ થોડો ઉદાસ હતો. એટલે ટીચરને એણે પણ પૂછ્યું કે ટીચરે એને પૂછ્યું કે કેમ તું ઉદાસ છે, તને પણ ફ્રીડમ આપી હતી, તું કોઈ પણ શેરડી ચૂઝ કરી શકતો હતો. તો એને કહ્યું કે એકચ્યુઅલી ટીચર કેવું થયું ને કે મને ખબર હતી કે આગળ જતાં મોટો પાક આવે છે, મને મોટો પાક દેખાયો પણ ખરી, પણ મને એવું લાગ્યું કે હજી આગળ જતાં મોટો પાક આવશે આનાથી પણ. એટલે હું હજી આગળ ગયો અને પછી તો મોટો પાક નહોતો, પછી તો ફરી નાનો પાક હતો. એટલે હું આ જ શેરડીનો સાંઠો લાવી શક્યો છું અને મને ના ગમ્યું કે હું જે સૌથી બેસ્ટ હતો એ નથી લાવ્યો. ટીચર કે ઓકે. થર્ડ સ્ટુડન્ટ હતો, એનો વારો હતો હવે. એ પણ ગયો ખેતરમાં. ખેતરમાંથી જ્યારે પાછો આવ્યો ત્યારે શેરડીનો સાંઠો લઈને શેરડીનો સાંઠો ખાતા મસ્તીથી મોજ કરતા આવ્યો. એટલે ટીચરે એને પૂછ્યું કે તું ભાઈ બહુ મજામાં છે, તને મળી ગયો એકદમ સૌથી રસદાર ને સૌથી મોટો ને સૌથી સરસ શેરડીનો સાંઠો? એટલે પેલા સ્ટુડન્ટે એવું કીધું કે યસ મેડમ, મળી ગયો મને તો, ઓફકોર્સ મળી ગયો. ટીચરે એને પૂછ્યું કે તે આ સૌથી સરસ, સૌથી મસ્ત અને સૌથી મોટો શેરડીનો સાંઠો શોધ્યો કેવી રીતે? એટલે પેલા છોકરાએ કહ્યું કે એકચ્યુઅલી ટીચર છે ને મને થોડી તો ભૂખ લાગેલી હતી, થોડી અહીંયા શેરડી જોઈને આમ ક્રેવિંગ્સ પણ થઈ રહી હતી. જ્યારે મેં ખેતરમાં ચાલવાનું શરૂ કર્યું ને ત્યારે મને થોડું એવું થતું હતું કે હવે લઈ લો, પણ મને એવું હતું કે ના, સૌથી મોટો શેરડીનો સાંઠો લઈશ. પછી એક જગ્યાએ આવીને મને એવું થઈ ગયું કે બસ હવે મને કકડીને ભૂખ લાગી છે અને હવે તો મારે શેરડી ખાવી જ છે. એટલે મેં એક શેરડી લઈ લીધી ત્યાં જે મને સૌથી સારી લાગી અને પછી બસ હું ખાતો આવ્યો છું. એટલે મેં જોયું જ નથી બીજી જગ્યાએ કે બીજા શેરડીના સાંઠા કેવા છે, પણ મને તો લાગે છે કે હું જે લઈને આવ્યો છું ને એ જ સૌથી બેસ્ટ છે. યુ નો, ધીસ ઇઝ ધ સિક્રેટ. કે જો તમે છે ને આમ એ લાલચમાં રહેશો ને કે પછી બહુ સરસ મળશે તો પણ નહીં મળે. જો તમે એ ઉતાવળમાં હશો કે અત્યારે જે મળ્યું છે એ લઈ લઈએ તો કદાચ આગળ જતાં તમે પસ્તાઈ શકો કે યાર પાછળ તો બહુ સરસ હતું. પણ જ્યારે તમને કકડીને ભૂખ લાગી હોય, દેટ મીન્સ કે જ્યારે તમને એવી ઈચ્છા થઈ હોય કે બસ હવે તો મેરેજ કરી જ લેવા છે, ત્યારે તમને જે પર્સન મળ્યું હોય ને એ પર્સનને ચૂઝ કરીને બસ એની સાથે કમિટ કરીને એની સાથે મજા માણો, જીવન જીવવાનું ચાલુ કરી દો. એક વખત તમે કમિટમેન્ટ કરી દીધું એના પછી આજુબાજુ જોવાનું જ ક્યાં આવે છે કે બીજું કોણ કેવું છે. જે તમે પર્સન ચૂઝ કર્યું છે એ જ દુનિયાનું સૌથી બેસ્ટ પર્સન છે તમારા માટે, એવું ધારીને બસ એની સાથે જીવન જીવ્યા કરશો ને તો તમને ક્યારેય પસ્તાવો નહીં થાય કે બીજા ઓપ્શન્સ તો સારા હતા. એન્ડ આઈ ગેસ that's it from my side.
Thank you so much for watching this video. If you like it, please share it with friends and family also. Don't forget to share your reviews because it really feels nice. બાકી મને તો એમ લાગે છે કે આ દુનિયામાં તમે કોઈ પણ વ્યક્તિને તમારા લાઈફ પાર્ટનર તરીકે ચૂઝ કરી લો, તમારા એની સાથે ઝઘડા તો થશે જ, મતભેદ તો થશે જ. એટલે બેસ્ટ એ જ છે કે જ્યારે તમને બહુ જ ઈચ્છા થઈ હોય સેટલ ડાઉન થઈ જવાની, ત્યારે તમને એવું લાગે કે બસ હવે એક્સપ્લોર કરીને ધરાઈ ગયા છે, ત્યારે તમારી સાથે જે વ્યક્તિ હોય, જેની સાથે રહીને તમને એવું થાય કે આની સાથે મેરેજ કરીશ ને તો મજા આવશે, એ વ્યક્તિ સાથે બહુ વિચાર્યા વગર મેરેજ કરી લેવા જોઈએ. શું કે ભાઈ?